નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નસવાડી મદની ઇંગ્લિશ મીડિયમ ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે યોજાયો. એકલવ્ય એકેડમીના ગ્રાઉન્ડમાં મદની સ્કૂલના બાળકોને રમતગમત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, ફર્સ્ટ સેકન્ડ વર્ગના બાળકો જેમના માટે અલગ અલગ રમતો હતી અને તેમાં ભાગ લઈ અને બાળકો ખૂબ જ ઉત્સાહભેર રમતો રમી રહ્યા હતા. અહીં મુખ્ય મહેમાન તરીકે નસવાડી ગ્રામ પંચાયતના સરપંચ ઉપસ્થિત રહ્યા, રમતગમત અધિકારી ઉપસ્થિત રહ્યા અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહી તમામ બાળકોનો ઉત્સાહ વધાર્યો. ગુડ મોર્નિંગ. મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જેનું આજે બીજું જ વર્ષ હજુ શરૂ થયું છે અને અમે સ્પોર્ટ ડેનું આયોજન કર્યું છે અને આ આયોજન એકલવ્ય એકેડમી ગ્રાઉન્ડ ઉપર રાખવામાં આવેલ છે, જેના અંદર અમારા કેજી સેક્શનથી લઈને 5th સ્ટાન્ડર્ડ સુધીના બાળકોએ ભાગ લીધેલો છે. કેજી સેક્શન અમારું 89ના આસપાસ ટોટલ સ્ટુડન્ટ છે અને લગભગ બધા જ બાળકો કવર થઈ જાય એ રીતે અમે ગેમનું આયોજન કર્યું છે અને 10થી 11 ગેમ કેજી સેક્શનની હતી, તેમજ 1 to 5thની પણ 9 ગેમ છે, જેના અંદર ખોખો, કબડ્ડી, બેડમિન્ટન એ રાખવામાં આવેલ છે. અને બાળકોનો સ્પોર્ટ ડે રાખવાનો હેતુ એકમાત્ર એટલો જ છે કે માત્ર શિક્ષા નહીં, તેના સાથે સાથે એ લોકોનું શારીરિક હેલ્થ પણ જરૂરી છે. જો બાળક ગ્રાઉન્ડ ઉપર રમશે, કૂદશે, ભાગશે તો એનું સ્ટેમિના વધશે, એની સ્ટ્રેન્થ વધશે. બીજું, ગ્રાઉન્ડ ઉપર બધા બાળકો સાથે રમે છે તો એની યુનિટી એક વધે છે. આ યુનિટીના સાથે જ્યારે બાળક આગળ વધે છે તો સમાજમાં તેનું નામ રોશન કરે છે. આજ માટે આ જ હેતુસર અમે સ્પોર્ટ ડેનું આયોજન કરેલું છે અને અમારા દરેક બાળકે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે, જેના માટે અમને ખૂબ જ ગર્વ છે.